જય ભગવાન બાપુ. જય ભગવાન, જય ભગવાન. તમારો સત્સંગ સાંભળીને બહુ આનંદ આવ્યો છે, એટલે એમાં નંબર હતા એટલે તમને પ્રણામ કર્યા. હા હા હા, બહુ આનંદ આવ્યો. બરોબર. ક્યાંથી બોલો? ગારિયાતાથી બોલીએ બાપુ. સારું સારું, આનંદમાં રહેવાનું. વાહ ભાઈ વાહ. બીજું આપણા હાથમાં કાંઈ છે નહીં. બોલો બીજું શાંતિ? બહુ આનંદ સાંભળ્યા પછી એમ પાછા નંબર હતા એટલે આનંદ થાય ને કે ભાઈ મુલાકાત થાય બાપુ હારે. ના ના, હું બાપુ નથી, હું તો નાનો માણસ છું. એવું થોડું છે. તમારું જીવન ચરિત્ર તમારા શબ્દો બોલે છે કે તમે મહાન પુરુષ છો એમ. ના ના, આપણે એક સાધારણ સંસારી માણસ છીએ અને ગુરુ કૃપાથી ભજન કરીએ અને આનંદ કરીએ, બીજું તો શું હોય ગયો. પણ આ બધા સંસારમાં છે, કોણ સંસાર બારા છે એ તો કયો મને. હા, એ તો બધું કહેવાનું ભગવા પહેરે, પણ છે તો સંસારમાં એ ગમે ને અહીંથી 1000 ગામમાંથી એની અંદર આવું બધું તમારી જેવા કઈ કરી રહ્યા છે તો એ ધન્યવાદ ને પાત્ર છે એમ. બરાબર છે. આવું સમજાય છે બાપુ અમને. ના ના, એ સાચું છે. બધાના સંતોના સત્સંગો એમાં બધામાં નજર ફેરવતા હોય એટલે ક્યારેક આમાં તમને સાંભળ્યા હતા, બહુ આનંદ આવ્યો કે આ છે વ્યક્તિ જો કઈક કેટલા કોમલ છે, કેમ બોલી રહ્યા છે, કેવા દયા ભાવથી વાત કરી રહ્યા છે, બધું કેટલો પ્રેમ છે એ શબ્દો ઉપર બધું નક્કી થતું હોય બધું. ના, આપણે જે સાંભળેલું તો ઘણું હોય, પણ સાંભળેલું નહીં, પણ આપણને જે સમજાતું હોય, અનુભવમાં આવતું હોય કે નહીં આ શબ્દો આપણને લાગુ પડે, આ બરાબર છે, આપણે સમજતા હોય એ શબ્દો બોલવાનો જ આવે. બાકી જ્ઞાન તો આપણે સાંભળેલું તો ઘણું, બધું ના બોલી શકીએ. કારણ કે આપણે અનુભવમાં આવ્યું જાણ્યું હોય એ જ બોલાય. હા, બસ 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 સાચું છે. એટલે શબ્દ બીજાનો ભલે હોય, પણ આપણે એનો અનુભવ અભ્યાસ કર્યા પછી જ આપણે એને કહીએ કે ભાઈ આ આમ જ છે એમ. બરાબર. એમને ન કહી શકાય. વાહ ભાઈ વાહ. અને તળાજા પાસે 5 પીપળા આશ્રમ છે, ત્યાં અમારે ગુરુ આશ્રમ છે. તળાપસની પાસે આવે ને. હા, પણ હું અહીંયા જઈએ, ઓલા રમેશ બાપુ છે ને ભાવનગર વાળા, અત્યારે રમેશ બાપુ નથી. કોણ છે રમેશ બાપુ? એ અત્યારે ત્યાં મોહન છે, નામ જૂનું નામ રમેશ બાપુ છે. અત્યારે એનું નામ એમ રામદાસ કહીએ. હા, રામદાસ બાપુ નામ જૂનું રમેશ છે એ. બરોબર. હવે પાકું કે હવે પાકું લ્યો. હા, સરસ લ્યો. મને આનંદ છો અમારા આશ્રમ ના તમે તમારા આશ્રમ મેં કાર્યક્રમ કર્યો. હું ભજન ને સત્સંગ નું કામ કરું છું બાપુ. હું એ છે હવે બોલવું નતું, પણ હવે તમે આવું બધું કીધું ને એટલે બોલાઈ ગયું બાપુ. નાના એવું બધું કરીએ, એવું બધું ભજન ને સત્સંગ ને આનંદ. 2-3 કાર્યક્રમ કર્યા હતા મેં અહીંયા તમારા આશ્રમે. બરાબર. એક તમારે કોઈક અહીંયા પારણ રમેશભાઈ બિહારી છે ને, ભાઈ રામદાસ બાપુ એ કર્યો હતો. એની પેલા અમારે ભાવનગર ની પાર્ટી લુવાર ની મને ત્યાં લઈ ગઈ હતી. બરાબર. એ કર્યો. 3 કાર્યક્રમ કર્યા હતા ત્યાં. હા, એ તમારો ગુરુદ્વારો છે એમ ને? હા, ગુરુદ્વારો છે. એટલે ગુરુદ્વારો એટલે ગુરુ આમ કોઈ એમ ત્યાં ગુરુભાઈ બીજા કોઈ છે નહીં. હા હા, ભલે ને, પણ તમારા બાપુ હતા એ તમારા ગુરુ હતા ને એમ. હા, એ ગુરુ તરીકે એમ એને માનતા. કોઈને મંત્ર નથી આપતા, નહોતા આપતા. બરાબર. પણ કોઈ જાગૃત માણસ હોય તો એને આધ્યાત્મિક વિશે અભ્યાસ કરાવતા. એ બહુ 1-2 માણસને કદાચ એવો અભ્યાસ કરાવ્યો હોય એવું. બાકી ગુરુ એની પદ સ્વીકાર નથી કર્યું. પણ તો એમાં શું છે, ગુરુ વગર તો આ જગત ની અંદર જ્ઞાન કોઈ દી થતું હશે જાય? થાય નહીં, વાત બરાબર. એમાં હવે તમને મારી તો બધી વાત શું કરું, પણ હવે એમાં શું છે, બાપુ એ મને આધ્યાત્મિક ની અંદર જે ધ્યાન ને સમાધિ નો જે અભ્યાસ આવે ને, હા, લક્ષ્ય બતાવ્યો હતો બધો. લક્ષ્ય બતાવ્યો ને એની પ્રેક્ટિસ આપણને કરાવી. હું ત્યાં સતત પણ તો તમને પ્રેક્ટિસ કરાવી તો તમારે આવું બોલવાની શું જરૂર? તમે તારે જાહેર જ કહો ને બાપુ જ મારા ગુરુ છે, એમાં બીજું શું કહેવાનું હોય? કયો ના, એ તો આપણે કોઈ પૂછે તો હું એ બાપુનું જ નામ આપું છું. તો પછી એ તમે હવે આવું ન બોલતા, આવી રીતે જ રાખજો ભાઈ. એવું ન તો પાછું શું છે, આખી વાત ફરી જાય. તમે સમજ્યા? એ વાત ફરી જાય. બરાબર. એમાં મારે શું છે, એમાં બધાને ખબર હશે 5 પીપળા કે કોઈ સેવકો ભાવકો આપણે ઘણા છે, એને બધાને ખ્યાલ છે કે આ કોઈના ગુરુ નથી કે કોઈને શિષ્ય બનાવ્યા નથી. સમજ્યા? પણ મારું ગામ તો બીજું છે, પણ ત્યાં આમાં શું બાપુ હારી રહેલો છું. વાહ ભાઈ વાહ. અને બાપુ જયારે દેહ ત્યાગ કરવાનો હતો ને, છેલ્લો 1 મહિના છેલ્લે મારે સુરત આવીને મારી ભેગા મહિનો રહ્યા હતા.
વાહ ભાઈ વાહ. અને આપણને બધું સમજાવ્યું હતું કે હું કોઈનો ગુરુ નથી પણ ભગત પણ ઈ ભલે એને કીધું પણ તમે આવા શબ્દ ન બોલતા કોઈ દી. ઈ તમારા ગુરુ જ કહેવાય. ગુરુ જ કહેવાય. એવું થોડું કહેવાનું હોય કે આ મને કઈ આપ્યું નથી, આપ્યું તો છે ને કહો તમે આ બોલી હું રાખ એકતા હતા આવું બધું કયો મને તમે ગુરુ વગર કોઈથી જ્ઞાન થતું છે કોઈથી કેવી વાત કરો. હા બોલો. ના થાય તમારી વાત છે ને મને પહેલી વખત તમે એક વ્યક્તિ એવા મળ્યા કે તમે આમ બોલજો મને. હવે મારી વાત સાંભળો બાપુ, તમને હું આગળ નામ આપું ને મારી ચેનલ નું તો તમે મને ઓળખતા હોજો. મારા 150 કાર્યક્રમ છે ને આખા વિશ્વમાં વાત હું પ્યોર આધ્યાત્મિક સંત મત સિદ્ધાંત ઉપર વાત કરો છું. એક કાનો માત્ર ન જવા દઉં. હા મારો અનુભવ ચેનલ જોવો છો કોઈ દી? ભાવનગર. હા હું સતાર બાપુની જે વાત કરી દાસચંદ્ર બોલું છું તમારી. શું વાત કરો? બરાબર છે. સતાર બાપુ ઉપર મહેનત કરેલી છે. દાસ સતારની 300 વાણી મારા મોઢે છે. સૌરાષ્ટ્રમાં સતાર બાપુ તરીકે છાપ છે આપણી. ઠીક છે એ બહુ આનંદ કરાવ્યો છે પણ આવા તમારે જેવા ભોળા પક્ષી જે હાસબાઈથી બોલી રહ્યા છે ને તો એની કિંમત કરવી પડે. મારી યાર વાત કરવી એ વાર લાગે એવું છે બાપુ. આ તમને શોખવટ કરી દઉં એથી. પણ તમારો જે પ્રેમ છે ને જ્યાં પ્રેમ હોય ત્યાં અમારું કાંઈ ન હાલે. તમે સમજી લો. હવે સાંભળો બાપુ, ગુરુગમ ભેદ અગમ હે ગહેરા એસે સમજ નહીં આવત હે. શબ્દો પર ધ્યાન આપજો. લાલ બોલે પાટણના કે ગુરુગમ ભેદ અગમ હે ગહેરા એસે સમજ નહીં આવત હે. बिना शरण सदगुरु से कोई भेद को नहीं पावत है. वेद कहे सब भेद ही है, नहीं मिलती कोई बात वेदन में. गुप्त ज्ञान जहाँ गति न पहुंचे वाणी की फिर क्या गुंजाइश है. गुप्त ज्ञान जहाँ गति न पहुंचे बराबर वाणी की फिर क्या गुंजाइश है. नीति नीति वेद पुकारे वेद की अजब निशानी है. नहीं मिलती कोई बात वेदन में. वेद कहे सब भेद ही है. आ लाल बोले आगळ आले कि जो जाने वो ही पहचाने बात कही नहीं जाती है. जो जाने वो पहचाने बात कही नहीं जाती है. गूंगा गुड़ का स्वाद कहे क्या समझ समझ मुस्कावत है. नहीं मिलती कोई बात वेदन में. वेद ઈ જો જાણે ઈ પહેચાને ઈ એક જ જાણતો હોય. આખું તમારું કુટુંબ તમારી ફેમિલી કે તમારું ગામ કે ભારત કોઈ ન જાણે. તમે ઈશ્વર બે જ જાણી શકો. આમાં ત્રીજો કોઈ વ્યક્તિ જાણી કે નહીં. જો જાણે વહી પહેચાને બાત કહી નહીં જાતી હે. વાત કયો તો ખોટી પડી જાય તમારી. બરાબર. પછી કે ગુંગા ગુડકા સ્વાદ કહે. ગુંગા એટલે મૂંગો માણસ. એને ગોળ ખાધો એને તમે કયો સ્વાદ કેવો શું કે દાંત કાઢે. હા બરાબર. એવો સ્વાદ છે એમ કીધું. लाल कहे ले ज्ञान गुरु से भीतर में ध्यान लगावत है. लाल कहे ले ज्ञान गुरु से भीतर ध्यान लगावत है. अनहद दौर पकड़ सहज में सुन शिखर चढ़ जावत है. नहीं मिलती कोई बात वेदन में. वेद कहे सब वेद ही है. गुरु वगैरह कोई ज्ञान न जाए. आध्यात्मिक गुरु गोतवा पड़े. कोई पण वातो करे ई तो घड़ी भर हा पाड़वानी रहे. बाकी आमां कोई वस्तु एने छेल्ले फळ न मळे बापू. बराबर. આમ છે આવી વાતો છે. તમારું જીવન મસ્ત છે એટલે અમને બહુ મજા આવી કે આ તમે નિષ્પાપથી બોલી રહ્યા છો. શું છે તમારા ભીતરમાં કોઈ પણ દંભ વિચાર નહીં એવા તમે સરળતાથી આપણી ગામઠી ભાષામાં બોલી રહ્યા. એટલે મેં સાંભળ્યું ને તો મને મેં કે આના ધનવાદ અપાય. બોલવું નહોતું પણ છતાંય બોલાઈ ગયો તમારી. ના બોલવું જ પડે ને. પાછળ ઉભા છે મહાપુરુષ. એમાં ઘટે નહીં. ના તમારો પ્રેમ ભાવ સારો છે અને મને તો ખરેખરનો આનંદ આવી ગયો બાપુ. તમે બોલો તમ તારે અમે તમારી સાથે બેઠા ને ક્યારેક આવો ગારિયાધાર. અમે સતાર બાપુનો ફોટો પધરાવ્યો છે આપણે ઘરે. અહીંયા આમ જુઓ આપણે ઘરે આશ્રમ બનાવ્યું છે આપણે ગારિયાધાર. અને હા અને બહુ કાર્યક્રમો થયા છે. ખૂબ બધાને આનંદ કરાવ્યો છે એની વાત કરવામાં. બરાબર. એવા મોટા મોટા કાર્યક્રમો કરું. 50,000 ને કાર્યક્રમ આપ્યો ને 5 જણાને આપ્યો ને 500 ને આપ્યો ને 5,000 ને આપ્યો. બરાબર. અને એક વ્યક્તિને આપ્યો એવું કઈ નહીં. જેવી વ્યક્તિ અને કોઈ પણ વ્યક્તિ કે એની ઉપરથી જ વાત કરવામાં તમે કયો ત્યાંથી જ બોલવામાં આવે. જો અહીંયા 4 નામ છે પરમાત્માના. નાનકે તો 5 નામ આપ્યા છે પરિબ્રહ્મ પરમાત્માના. પણ 4 નામ છે એમાં 2 નામ બહાર છે ને 2 ભીતર છે. એમાં 2 નામ બહાર ક્યાં છે એ તમને ખબર છે? આવી રીતે આ 2 નામ બહાર છે બાપુ. કોઈ પણ લાઈન તમારે જયારે તમને ઈચ્છા પડે ને જયારે અહીંથી નીકળવાનું થાય તમારે સોહમની લાઈન જ ક્લિયર કરવી પડે. અને પછી તમે એની અંદર જ તમારે ચડવું પડે. તમારું બ્રહ્મરૂપ પહેલું ધારણ કરી લો અને પછી તમારા દેહને પાડવાનું હોય. लाल कहे है खुद मस्ती और मस्ती ऊपर की है. कृष्ण कृपा भी नहीं मिलती है. मस्ती सदगुरु के घर की है. इसे कैब चढ़ा है केवल का उसे और कोई असर नहीं करता. ब्रह्म रूप होने पर फिर भी
मौत से अपनी देह को तजते हैं जो आशिक मस्त फकीरी के दुनिया से मोहब्बत कम रखते લાલ એમ કે જયારે તમારા લક્ષ્ય પૂરું થાય જ્યાં સુધી આવ્યા ત્યાં સુધી એમાં કોઈ ઘટાડી ન કોઈ વધારી ન કે સમયને બરાબર છે. પણ જયારે તમારે અહીંથી નીકળવાનું થાય તો તમારે સોહમની લાઈન ક્લિયર કરીને નીકળવું પડે બાપુ. ત્યાં સુધી કોઈ બસાવી શકે એવું છે નહીં આ જગતમાં, કોઈ પણ વ્યક્તિ નહીં. નહીં. તમારે સોહમની લાઈને આવ્યા છો ને પાછું ચડવું ત્યાંથી જ પડશે બાપુ. બરાબર છે. એની ઉપર તો પૂરું થાય જ નહીં. તમારે કેટલા સંતનો મત જોઈએ હું તમને તમામનો મત લાવીને આપું. બોલો એવી ભગવાને મારી પર કૃપા કરી. કોઈ એમ કહેતા કે એ આમનામ થઈ જાય કોઈ દી વસ્તુ ન બને. કલ્પના ને ભ્રાંતિ છે તમારી. નથી શક્ય. આ તમને 2 ની 12 ની વાત કરી, 2 ની ભીતરની તો તમારે પોતાને મહેનત કરવી પડે તો થાય. આ તો 12 ની વાત મેં તમને કરી. અભ્યાસ કર્યા વગર શક્ય જ નથી. અરે ખાલી જ્ઞાન લેવાથી સમજણ ખાલી થાય, પછી કઈ કરવું નહીં એનો કોઈ મતલબ નથી. વાહ ભાઈ વાહ, ધન્યવાદ. વાહ ભાઈ વાહ. ભાઈ જાણવાથી કાંઈ નહીં થઈ જાય. અભ્યાસ કરવો જ પડશે ને. અનુભવ કર્યા વગર કાંઈ પ્રાપ્ત નહીં થાય. ખાલી કોઈ દી તમારે પોતાનો જ અનુભવ કરવો પડે ને એ ધ્યાનમાં બેસીને જ કરવો પડે. આમનો વાતથી ન થાય. કાંઈ નહીં થાય. એ સમજે છે સુખ છે દેખ જ બેડો પાર. સતાર બાબુ કે પેલા તમે જ્ઞાન ને સમજો તો તમને મજા આવે, પણ બેડો પાર તો તમારી સ્વરૂપનો દર્શન થાય. બરાબર. ક્યારેક મોકો મળશે તો હું બાપુ તમને એની ઉપર પણ આગળ હું તમને આખી વાત સમજાવીશ કે કેવી રીતે હોય, કેમ જવાય, ક્યાંથી પાછું ક્યાં જવું. કે તમારો પ્રેમ છે ને તો તમારી યારે વાત કરવી બહુ જરૂરી છે. મજા આવે છે, આનંદ આવે છે. તમે એક કામ કરો, હું તમને અત્યારથી આમંત્રણ આપો આપજો ને. પછી સુરત ને આપણને ઘણા એની હું તમારી યારે મુલાકાત કરાવી. બધા બહુ પ્રેમ. હું કઈ તમને કહી જ નહીં શકું, પણ એવો જે પ્રેમ છે ને, ભાવ છે ને, ત્યાં અમારું તીર લાગે વધારે. બરાબર છે. તમે તો હાવ ભોળા પારેવા જાવ, હાવ એક પારેવો છો ને તમે, મને એવું લાગે એટલા બધા પવિત્ર છે તમને હું કાંઈ ન કહી શકું. બીજું કાંઈ નહીં. પછી આગળની વાત તો આગળ, પણ તમે તમારું જે આંકો છો ને એમાં કાંઈ ઘટ ન પડવા દેતા. આંકો બધું. અને અમે તમારી સાથે કે હું જે તમને લાઈન બતાવું દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિને 90 દિવસની અંદર તમારા ભીતરમાં તમને સોહમ ન સંભળાવવા માંડે ને તો અમારું માથું ઉતારી દો. હાલો બોલો હું જોઈએ તમારે હવે. હાચું છે. મળી જાય. પકડાઈ જ જાય. બરાબર વાત છે કે ખોટી? હાચું કે ખોટું? હાચું છે 100%. મારે 90 દિવસમાં નહીં, પણ આ જે બાપુ મારે ઘેરે રહેવા આવ્યા હતા ને, હા, એની મને 31મા દિવસે સોહમના સાક્ષાત્કાર એ 7 દિવસની રમત છે, પણ આને 90 દિવસનો કોર્સ આપવો. નો સમજે એને તો 90 દિવસ લાગી જાય. હા, 90 દિવસ લાગે નહીં, પણ દેવા પડે. આ 90 દિવસ દેવા પડે. હા, જો આમ છે બાપુ, આપણી શરૂઆત સોહમથી છે. તમે સમજ્યા? મેં લક્ષ્ય સોહમ જ લેવો પડે. બાકી તમારું કામ બહુ સારું છે ને એમાંય જો કોઈ તમને સાંભળીને પણ ઘણા તરી જાય છે. તમે સમજ્યા આખી વાત? બરાબર છે. હા, તમે તમારું લક્ષ્ય ચાલુ રાખજો. અને એ જે બાપુ આપ્યું છે એ જ હોય ને. બાપુ જ ગુરુ કહેવાય, કોઈ ગુરુ ન હોય. તમારા નક તમે એટલું બધું બોલી ન હોય. ના, એ બધી મારી આખી વાત હવે હરુભરું મળીશું ને. હા, વાંધો નહીં. હવે અમે તમને લક્ષ્ય આપે ત્યારે આપી દીધો. ભાઈ તમે મૂંઝાતા નહીં હવે ક્યાંય પણ. અમે તમારી હારે બેઠેલ, તમારે સમજી જવું જોઈએ. તમારે સમજી જવું જોઈએ બાપુ શું કહેવા માંગે છે આપણને. એમ બરાબર છે. બરાબર. એ તમારા રામદાસ બાપુ છે ને, હોક કાર્યક્રમમાં મંજીરા વગાડ્યા છે મારી. બહુ મને સાંભળ્યા છે એને. બરાબર. આવી ગયું મગજમાં તમને હવે? આવી ગયું. ઘણી વખત મને સતાર બાપુ નું કહેતા હોય. હા, તો એ બાપુ તમારી સતાર વાત કરી રહ્યા છે. લ્યો. તો હવે આવ્યું કે નહીં તમારા મગજમાં? બધું આવ્યું. ભલે જોયા નથી, પણ બધી લાઈન આવી ગઈ એમ. હા, વાત થઈ હોય ને ભાઈ. વાત થાય, અમારા સત્સંગમાં વાત થાય. હા બાપુ, એમ છે બધી. બહુ ભગવાને સતાર બાપુ કૃપા કરી ને એમાંય જો હું તો આવી તમારી જેવી વ્યક્તિની બહુ કિંમત કરું છું. સમજ્યા? હા, કે ભલે ને બિચારા હળવું હલાય ને એમ, ને તમને જો પાછા પાડી દઈ તો અમારી જેવા જગત ની અંદર મૂર્ખ ન કહેવાય કોઈ. ઈદ જ્ઞાની હાસો કહેવાય કે કોઈની ભૂલ ન ગોતે પણ સુધારવાની કોશિશ કરે. નહીં, એ બધી એમ इस देश में चोर चकोर घने बहुत होशियार लुटाए गए हैं, न साबित उनकी लाज रही अब तो जाग मुसाफिर। कि कोई आज गया, कोई काल गया, कोई जावन का तैयार खड़ा नहीं कायम, कोई मकाम यहाँ काल ने यही रिवाज किया। પછી કીધું કે इस देश में शोर सकोर घने। હવે હું તમારા લક્ષ્ય ઉપર લઈ જાઉં તમારી વાતને। જે દેશમાં તમારો જન્મ છે ત્યાં શોર સકોર છે। શોર એટલે ખરાબ ને સકોર એટલે હારા માણા, બે છે અડધા। इस देश में शोर सकोर घने निज माल की रख संभाल। निज એટલે તને કઈ માલ મળ્યો છે તારો આત્મા તો કાતું એની સંભાળ રાખજે, બીજી માથાકૂટમાં કઈ પડવાની જરૂર નથી। પછી કે बहुत હોશિયાર લૂંટાઈ ગયા। મોટા મોટા હોશિયારો તો ભાઈ લૂંટાણા છે, એની સાબિત ઓલે લાજ એને જ રવા દીધી। એટલે તમે તમારી મસ્તીમાં જીવન જીવી અને જીવનને ધન બનાવજો।
લાલ કહે ઈ કે હવે શું કરવું કે અબ તજ આલસ મનમાં સત્સંગ સામાન તૈયાર કરો. બ્રહ્માનંદ કે દેર ન કર તેરે સિર પર બિજલી ગાજ રહી જાગ મુસાફિર દેખ જરા કુશ એટલે અહીંયા હું આવ્યો તમારે બોલ્યો તો કે પછી મારે ત્યાંથી કુશ કરવી એટલે ત્યાંથી ભાગવું પડે. તમે આવ્યા છો, તમે એક મુસાફિર ખાનામાં એક રાજ રોકાણા છો ધર્મશાળામાં, તમારું અસલી ઘર નથી. બોલે હો બાપુ જય ભગવાન, બહુ મજા આવી, આનંદ આવ્યો. જય ભગવાન, જય ભગવાન. તમારું શું નામ છે? ગોરધન. હા, ગોરધન બાપુ આમાં લખ્યું છે, એ જ નામ છે એમ ને તમારું? હા હા હા, હું લખી લેજો. સુરત રહ્યો ને અત્યારે? સુરત રહું છું. હા, ભલે ભલે હો ગોરધન બાપુ, જય ભગવાન. જય ભગવાન.